ઓળખતી હોય એ કેવો દેખાય છે, કેવા એના ગુણ છે, કેવું એનું સામર્થ્ય છે. ભગવાન તો રાજા જેવા છે ને આખી પ્રજા ઓળખતી હોય, પણ રાણીને તો એ જ ઓળખી શકે જે રંગ મહેલના જીવો હોય. પટરાણીનું નામ લહે રહે જે રંગ મહેલી, એમ ઠાકોરજીના સામર્થ્યને, સ્વરૂપને, સ્વભાવને બધા જ ઓળખી શકે, પણ યમુનાજીના રૂપને તો એ જ ઓળખી શકે જે નિત્ય લીલાના જીવો હોય, જે અંતરંગ કુંજના જીવો હોય, એ જ યમુનાજીના રૂપને પરખે. રસિક પ્રીતમ જુ કી હોત જા પર કૃપા, સોઈ શ્રી યમુનાજી કો રૂપ પરખે. શ્રી યમુનાજીનું રૂપ કેવું છે તમે ચિત્રમાં અવલોકન કરો છો. જો બે વસ્તુ છે, એક રૂપ અને બીજું સ્વરૂપ. અહીંયા રૂપની વાત આવી તો રૂપની ચર્ચા કરીશ. યમુનાજીનું રૂપ કેવું છે? 16 વર્ષ યુવતી સ્વરૂપ શ્રી યમુનાજી આપણે ચિત્રમાં દર્શન કરીએ છીએ. મુકુટ કાચનીનો શૃંગાર ધારણ કર્યો છે, 16 શણગાર સજ્યા છે, હાથમાં માળા લઈને પધારી રહ્યા છે. શ્રી યમુનાજી આરતીમાં પણ આપણે ગાઈએ છીએ ને યમુનાજીને, 16 શણગાર સજા માનક વેસર મોતી, માનક વેસર મોતી, આભરણ માઓ પોછો દર્પણ મુખ જોતા, મા જય જય શ્રી યમુના. 16 શણગાર સજામાં યમુનાજી 16 શણગાર મુકુટ કાચની આદિનો શૃંગાર ધારણ કરી અને પધારી રહ્યા છે. ક્યાં પધારી રહ્યા છે? પ્રસિદ્ધો યમુનાજીના રૂપ માટે કહી શકાય કે બે પ્રકારના શૃંગાર યમુનાજીને છે. યમુનાજી ચુંદડી ઓઢે છે અને યમુનાજી મુકુટ કાચનીનો શૃંગાર ધારણ કરે છે. બે પ્રકારના વસ્ત્રો યમુનાજી માટે કહેવાય. એટલે જ કહ્યું ચુંદડીએ ચટકાળ્યામાં આરતીમાં ગાઈએ છીએ અને ચિત્રમાં દર્શન કરીએ છીએ ત્યારે મુકુટ કાચનીનો શૃંગાર છે. તો ચુંદડીની ઓઢણી યમુનાજી ધારણ કરે અને હાથમાં માળા લઈને જઈ રહ્યા છે. ક્યાં જઈ રહ્યા છે? આરતીમાં જ ગાઈએ છીએ, ગહેવર વન ચાલ્યામાં. હવે તમે બધા જ વ્રજમાં ગયેલા છો, ગહેવર વન ગયા છો? મહાપ્રભુના બેઠકજી છે ત્યાં યમુનાજી છે, યમુનાજી વહે છે ત્યાં. તો આરતીમાં તો આપણે કાયમ ગાઈએ છીએ, ગહેવર વન ચાલ્યામાં, ગહેવર વન ચાલ્યા, ગંભીરે ઘેર્યા. તો ત્યાં ગહેવરમાં વનમાં તો યમુનાજી છે નહીં, પછી આરતીમાં કેમ આપણે બૂમો પાડી પાડીને ગાઈએ છીએ? કારણ ગહેવર વન ગયા હો ને તો ઉપર મોર કુટીર છે, જ્યાં ઠાકોરજી અને સ્વામીજીએ માન લીલા કરી હતી. તો આ યમુનાજી હાથમાં માળા લઈને ક્યાં પધારી રહ્યા છે? પ્રસંગ પ્રસિદ્ધ છે કે ઠાકોરજી અને સ્વામીજી માન લીલા ધારણ કરી હતી. ઠાકોરજી તો પરમ ચતુર છે, સ્વામીજીને તુરંત મનાવી લીધા અને હવે ઠાકોરજીએ માન ધારણ કર્યું અને સ્વામીજી તો મનાવીને થાક્યા, પણ ઠાકોરજી કેમે કરીને રીઝે નહીં. બહુ ઉપાય કર્યા, કેમે કરીને ઠાકોરજી પ્રસન્ન થાય નહીં. લલિતાજીને કહ્યું, ચંદ્રાવલીજીને કહ્યું, વિશાખાજીને કહ્યું, સ્વામીજી બહુ કોશિશ કરે, કેમે કરીને પ્રભુ માન્યા નહીં. ત્યારે બધા જ મળીને આવ્યા શ્રી યમુનાજી પાસે અને યમુનાજીને વિનંતી કરી કે પ્રભુ આપ કૃપા કરીને પ્રભુને મનાવો. અને પ્રભુને મનાવવા માટે યમુનાજીએ યુક્તિ કરી. જેવો ઠાકોરજીએ શૃંગાર ધારણ કર્યો હતો, કારણ કે રાસમાં ઠાકોરજી મુકુટ કાચીનો શૃંગાર ધારણ કરે અને આ માન આદિ લીલાઓ બધી રાસ લીલાને અંતર્ગત જ છે. જે રાસલીલા કહીએ છીએ કેવલ નૃત્ય જ નથી, આ માન આદિ જે કોઈ પણ લીલાઓ છે એ બધી રાસલીલાને અંતર્ગત જ કહેવાય. અને એટલે યમુનાજીએ યુક્તિ કરી, જેવા ઠાકોરજીએ વસ્ત્રને શૃંગાર ધારણ કર્યા હતા એવા જ 16 શૃંગાર ધારણ કર્યા. જો 16 શણગાર છે, કોને નામ આવડે છે? અને જુઓ વિશેષ રૂપે 16 શણગાર સજ્યામાં અને પછી કહ્યું આભરણમાં ઓપો છો. તો શું શણગાર અને આભરણ ભિન્ન છે? હા, 16 શણગાર છે અને 12 આભરણ છે. બંનેમાં ભેદ. શણગાર અને આભરણ એક જ વસ્તુ નથી, ભેદ છે. 16 શણગાર, મસ્તકનું શીશફૂલ, કુંડલ, મુગટ, કાચની, ગલસરી, કટી મેકલા, કંકણ આદિ આદિ, નુપુર,
આદિ 16 શણગાર છે, એનો વિસ્તાર નહીં કરું. 16 શણગાર પ્રસિદ્ધ છે. હાથમાં છડી આદિ અને 12 આભરણ છે. 12 આભરણમાં આભરણ કોને કહેવાય? જો જે સુવર્ણના રત્ન જડિત આદિ જે શણગાર હોય યા વસ્ત્ર હોય એ કુલ મળીને 16 શણગાર થાય. પણ 12 આભરણ કયા? 12 આભરણમાં પહેલું આભરણ એ ઉબટનું. જ્યારે શણગાર ધારણ કરવાના હોય એના પહેલા ઉબટનો કરવામાં આવે, અને ઉબટનો કરે એ પહેલું આભરણ. બીજું આભરણ ફુલેલ. ઉબટનો કર્યા બાદ ફુલેલ સમર્પિત કરવામાં આવે સ્નાન કરતા પહેલા ઠાકોરજીને, એ બીજું આભરણ કહેવાય. ત્રીજું આભરણ જ્યારે સ્નાન કર્યા બાદ શણગારની શરૂઆત થતી હોય ત્યારે આપણે ત્યાં મસ્તકથી શણગાર થાય, એટલે પહેલા કેસ સવારીને જે પાંથી પાડવામાં આવે એ ત્રીજું આભરણ છે. ચોથું આભરણ મરવટ જ્યારે કરવામાં આવે, કેસર કુમકુમ આદિથી મરવટ કરવામાં આવે, કમલપત્ર આદિ કપોલ પર કરવામાં આવે, એ ચોથું આભરણ. પાંચમું આભરણ એટલે બે ભ્રમરોની વચ્ચે જે બિંદી કરવામાં આવે. યમુનાજી તો સદા સુહાગિન છે એટલે બિંદી કરે, એ પાંચમું આભરણ. છઠ્ઠું આભરણ શ્રી યમુનાજી બિંદી કર્યા બાદ અંજન આંજે છે, અને કેવલ અંજન નથી આંજના, પછી બહારની ઓર બે નોક બહાર કાઢે. આ છઠ્ઠું આભરણ. સાતમું આભરણ શણગાર થયા બાદ બીડું આરોગે, તાંબુલ આરોગે, જેથી આપના અધર લાલ થઈ જાય. તો આ તાંબુલ આરોગવું એ પણ આભરણ છે. અષ્ટમ આભરણ એ શ્રી યમુનાજીની ઠોડી ઉપર ચીબુક. જ્યારે શ્યામ બિંદી કરવામાં આવે કે આવા અદ્ભુત શણગાર થયા, કોઈની નજર ન લાગી જાય, એટલે શ્યામ બિંદી ઠોડી પર કરવામાં આવે, એ સાતમું આભરણ. આઠમું આભરણ. નવમું આભરણ એ શ્રીઅંગમાં સમગ્ર શૃંગાર થયા બાદ અત્તર સમર્પિત કરવામાં આવે, એ નવમું આભરણ કહેવાય. 10મું આભરણ સમગ્ર શણગાર થયા બાદ શ્રી યમુનાજીને કંઠમાં કમળની માળા ધરવામાં આવે, ફૂલની માળા ધરવામાં આવે, એ 10મું આભરણ. 11મું આભરણ શ્રી યમુનાજીને મહેંદી સમર્પિત કરવામાં આવે. બંને શ્રી હસ્તમાં અદ્ભુત કંગ સદા સુહાગિન છે, અને બંને હાથમાં મહેંદી લગાવવામાં આવે, એ 11મું આભરણ. અને 12મું આભરણ એટલે શ્રી યમુનાજીના ચરણોમાં સ્વયં ઠાકોરજી પધારી અને મહાવર સમર્પિત કરે છે. લાલ રંગનું મહાવર હોય અને યમુનાજીના ચરણોમાં ચારે ઓર કોર કરે અને મધ્યમાં બિંદુ લગાવે, અને આમ આખું મહાવર ચરણોમાં સમર્પિત કરે. આ છે 12 આભરણ. 16 શણગાર અને 12 આભરણ આ સમગ્ર થાય ત્યારે સંપૂર્ણ શૃંગાર થયો કહેવાય. તો 16 શણગાર સજામાં આભરણમાં ઓપો છો, દર્પણ મુખ જોતા. અને જ્યારે સ્વયં ઠાકોરજી દર્પણ લઈને પધારે અને શ્રી યમુનાજીને દર્પણ દેખાડે, ત્યારે મંદ મંદ મુસ્કાતા શ્રી યમુનાજી પોતાના સૌભાગ્યની સરાહના કરે. તો આવું શ્રી યમુનાજીનું અદ્ભુત રૂપ છે, અને એટલે જ કહ્યું સોઈ શ્રી યમુનાજી કો રૂપ પરખે. સ્વરૂપ તો જે જાણે જાણે, પણ યમુનાજીના રૂપને જાણી લે તો પણ એની અંદર પુષ્ટિ ભક્તિનો સંચાર થઈ જાય. તમે યમુનાજીના 16 શણગાર વાળા દર્શન કરી લો. અને એક વાત તમને જરૂર કહું, શ્રી યમુનાજી અનુભવ કરાવે, અને તમે ક્યારે કરાવે, કઈ રીતે કરાવે? તો શ્રી યમુનાજીના કાંઠે તમે બેઠા હો અને શ્રી યમુનાજીનું ધ્યાન કરો. 16 શણગાર વાળા શ્રી યમુનાજી છે.